તો મહત્વના સમાચાર વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જેમાં કુલ 19માંથી 9 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત નક્કી જોવા મળી રહી છે। 9મા રાઉન્ડના અંતે ભાજપના સતીશ પટેલને 15,000થી વધુ મતોની લીડ મળી છે। ભાજપના સતીશ પટેલ સ્વર્ગીય યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા તેમજ સ્વર્ગીય યોગેશ પટેલના પત્ની સરોજ પટેલના આશીર્વાદ મેળવ્યા છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા છે। તો અમારી સાથે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, અત્યારે હાલ વાત કરીએ કે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રમાણે ભાજપના સતીશ પટેલ સ્વર્ગીય યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા છે, હાલ શું વધુ અપડેટ છે? આરતી વાત કરવામાં આવે તો માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલી રહી છે અને મતગણતરીમાં જે પ્રકારે અત્યાર સુધીમાં આંકડાઓ સામે આવી રહ્યા છે, 9 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, 10મા રાઉન્ડની ગણતરી ચાલુ છે અને આપણે સૌથી પહેલા દ્રશ્યો બતાવીશું કે આ જે મતદાનના ગણતરી કેન્દ્ર છે તેની બહાર છે કે ભાજપના જે સમર્થકો છે, નેતાઓ છે, આગેવાનો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને અત્યારે તમામ જે ચહેરાઓ છે તેમના પર ખુશી જોવા મળી રહી છે। આપણે વડોદરાના મેયર સાથે વાત કરીશું। બેન, અત્યારે જે પ્રકારે ભાજપના જે ઉમેદવાર છે તે આગળ વધી રહ્યા છે, કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, પ્રદેશ અધ્યક્ષ, શહેર અધ્યક્ષથી લઈને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, શાસન અને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તા ખૂબ મહેનત કરી છે। આજે એ લોકોની મહેનતનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને બહેનો પણ તમે જુઓ કે બહેનોમાં પણ ભારી સંખ્યાથી જોડાઈ છે અને એ લોકોમાં પણ ખૂબ ખૂબ ઉત્સાહ છે અને ઉમંગ છે। જ્યારે માંજલપુર વિધાનસભા એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી ચૂકી અને હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો છે, તો દરેક મતદારોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને મતદાન ખૂબ જ ઓછું થયું હતું, 37.50 પણ લીડ ખૂબ સારી પડી રહી છે, એની પાછળના કયા કારણો જોશે? ચાલુ દિવસ હોવાના કારણે મતદાન ખૂબ ઓછું થયું છે, પણ જીત તો ભારતીય જનતા પાર્ટીની જ છે। જે પ્રકારે મેયરે જણાવ્યું અને અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે મહિલા આગેવાનો છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થયા છે અને બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે માહોલ છે, ખુશીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ છે। રાજેન્દ્રભાઈ, જે પ્રકારે અત્યારે ભાજપના ઉમેદવાર આગળ વધી રહ્યા છે, કઈ રીતે જુઓ છો? ભાજપ જીતે છે। વિપરીત પરિસ્થિતિમાં પણ કાર્યકર્તાઓએ આગવી સૂઝબૂછથી મહેનત કરતા હોય છે। માંજલપુર વિસ્તારના અને વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ એક જ દિશામાં કામ કરી અને આ પરિણામ મેળવી રહ્યા છે। સૌથી વધારે મતદાન થાય એનો જબરજસ્ત પ્રયાસ કર્યો એટલે આ 38-40% સુધીનું જે કંઈ મતદાન દેખાય છે, અમારે જે બૂથની જવાબદારી હતી એમાં અમે 40%ની ઉપર મતદાન લઈ ગયા છીએ। સમગ્ર રીતે જોઈએ તો જીત ભાજપની કેવી રીતે થાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આવડે છે। કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ કાર્યકર્તા, મારી બહેનો પણ જો કેવી શિસ્તબદ્ધ આવીને બેઠી છે। આ ઇલેક્શનને વિપરીત પરિસ્થિતિ, જાહેર રજા નહોતી, જાહેર રજાનો દિવસ નહોતો, ચૂંટણીનો માહોલ નહોતો, આ બાય ઇલેક્શનની અંદર પણ આટલી સારી જીત મેળવવી એ કપરું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। કાર્યકર્તાઓને અભિનંદન છે, અમારી નેતાગીરીને અભિનંદન છે કે જેમણે આવો સારો ઉમેદવાર પણ અમને આપ્યો। ધન્યવાદ। જે પ્રકારે તેમણે જણાવ્યું, આપણે વધુ આગેવાનો સાથે વાત કરીશું। બેન, આ જે રીતે લીડ વધી રહી છે, કઈ રીતે જુઓ છો? આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનું માંજલપુર વિધાનસભા એક ગઢ છે અને છતાંય વરસાદ અને એટલે વિપરીત માહોલમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સતત કાર્ય કરતા હોય છે અને આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો જે સતત સક્રિય હોય છે, બહેનોની સંખ્યા પણ આપ જોઈ શકો છો, બહેનો પણ ઘર ઘર સુધી પહોંચી છે, મહિલા મોરચાએ પણ સતત કાર્ય કર્યું છે। એના લીધે માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણીમાં સતીશભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે છે અને હવે જીત એમની થઈ ગઈ એટલે ડિક્લેર થવાનું જ બાકી છે। એટલે આમ કહેવાય ને, જીત એ ભાજપની જ છે
અને દરેક વખતે માંજલપુર વિધાનસભામાં આપણા સ્વર્ગીય જોગેશભાઈ પટેલે પણ બહુ સરસ રીતે આ કાર્ય કર્યું હતું અને એનામાં બધા જ માંજલપુર વિધાનસભાના ભલે ઓછું મતદાન થયું પણ એ ભાજપ તરફી જ હતું અને રહેશે હંમેશા. એટલા માટે હું ફરી એકવાર એટલે આપ જો છો કાર્યકર્તાઓને, અમારા શિસ્તબદ્ધ કાર્યકર્તા છે એમને અભિનંદન આપું છું જે દોડીને એમને કામ કર્યું છે અને જે પણ ઉમેદવારો એમને જીતાડવાના એ સતત પ્રયાસ કરતા હોય છે. એટલે આજને ભાજપની જીત એ બધા જ કાર્યકર્તાઓ હવે એન્જોય કરશે. જે પ્રકારે આગેવાનો છે, નેતાઓ છે અને જે કાર્યકર્તાઓ છે તેમનામાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને અત્યારે વડોદરામાં વાત કરીએ તો માંજલપુરની જે પેટા ચૂંટણી છે તેનું પરિણામ છે, તે પરિણામ જે રીતે આગળ વધી રહ્યું છે ટૂંક સમયમાં ચિત્ર પૂરેપૂરું સ્પષ્ટ થઈ જશે. પરંતુ અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો 15,000 કરતાં વધુ લીડથી જે ભાજપના જે ઉમેદવાર છે તે આગળ છે. જી આરતી. જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.